આ તરફ વાત કરીએ તો ભગવાન દ્વારકાધીશને ભક્તો શ્રદ્ધા અને પ્રેમ ભાવથી સોના ચાંદીના આભૂષણ અને રત્નના આભૂષણ અર્પણ કરે છે। મૂળ ગાંધીનગરના રવિન્દ્રભાઈ ત્રિવેદીએ ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરના મુખ્ય કપાટને 24 કેરેટ સોનાથી મઢાવ્યા છે। તેમના માતાની ઈચ્છા મુજબ 24 કેરેટ સોનાના વરખથી મુખ્ય દ્વારને મઢાવવામાં આવ્યો છે। તો દ્વારકાધીશના મુખ્ય દ્વારને સોનાથી શણગારિત કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ દ્વારકા જગત મંદિર દ્વારકાના આ દ્રશ્યો છે કે જેને સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે। મુખ્ય નિજ મંદિરના દ્વારને મહત્વનું છે કે જે રીતે ભક્તો ભગવાનને સોના ચાંદી અને રૂપાના આભૂષણો અર્પણ કરતા હોય છે તે રીતે મુખ્ય કપાટને 24 કેરેટ સોનાથી શણગારવામાં આવ્યા છે। ભગવાન દ્વારકાધીશજીના અનન્ય ભક્ત આરબી મિનરલ્સવાળા રાંધેજા ગાંધીનગરના શ્રી રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદી દ્વારા એના પરમ પૂજ્ય માતાજીની ઈચ્છા મુજબ ભગવાન દ્વારકાધીશજીના મંદિર જગત મંદિરમાં જે દ્વાર છે એ હાલમાં ચાંદીના દ્વાર છે। આ દ્વારને 24 કેરેટ શુદ્ધ સોનામાંથી મઢવાનું એ લોકોને વિચાર આવ્યો અને ભગવાન દ્વારકાધીશજીના મંદિરમાં પ્રાર્થના કરી અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા ને પરવાનગી આપવામાં આવી અને ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરની અંદર આ દ્વાર હવેથી સુવર્ણના દ્વાર થઈ ગયા।